વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર છે 7 સૂક્તય. અહીંયા સૂક્તય એટલે કે સૂત્રો જે છે અહીંયા સરસ મજાના આપેલા છે કે કોઈ પણ ઉક્તિ હોય, સૂક્ત એટલે કે યુક્તિ કહેવાય ટૂંકમાં, કે કોઈ પણ યુક્તિ અને કોઈ પણ પંક્તિ જે છે એ આપણા જીવનની અંદર કંઈક જીવન જીવવા માટેનો જે સંદેશો આપતો હોય એવા સરસ વાક્ય અક્ષર હોય તેને આપણે સૂક્તિ કહીએ છીએ. અહીંયા જે નાનકડી એવી પંક્તિ, પરંતુ એ પંક્તિ આપણા જીવન બદલવા માટે, જીવનમાં ઉપયોગી એવો સંદેશ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણી સમક્ષ 7 જેટલી સૂક્તિઓ આપેલી છે. સૂક્તિ છે એ આમ જોવા જઈએ તો એક પ્રકારનું સૂત્ર પણ કહી શકાય છે. ગુજરાતી ભાષામાં જેવી રીતે સૂત્રો હોય એવી જ રીતે સંસ્કૃતની અંદર સૂક્તિ હોય છે, જે નાની પરંતુ ચોટદાર અને ખૂબ જ આકર્ષક હોય છે. તો એક એક પંક્તિ, એક એક સૂક્તિનો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ છે કે જ્ઞાનભારમ ક્રિયા વિના. જ્ઞાન ભારહ ક્રિયામ વિના. જ્ઞાન એટલે કે જ્ઞાનનો, ભારહ એટલે કે ભાર, ક્રિયા વિના. જ્ઞાનનો ભાર ક્રિયા વગર છે, એટલે કે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે. અહીંયા કહેવાનો અર્થ એ છે કે ક્રિયા વિના, ક્રિયા એટલે કે કોઈ પણ એક્ટિવિટી, કાર્ય કર્યા વગર આપણી પાસે જો જ્ઞાન હોય તો પણ તે બોજારૂપ છે. અહીંયા આ સૂક્તિ આપણને એવું સમજાવવા માગે છે કે આપણી પાસે ખૂબ બધું ટેલેન્ટ છે, ખૂબ બધી હોશિયારી છે. આપણું શારીરિક બળ અને માનસિક બળ, શારીરિક બળ ગમે એટલું હશે પણ જો માનસિક બળ નહીં હોય તો પણ કશું કામનું નથી. અને માનસિક બળ પણ હોય પણ જો તમે એનો ઉપયોગ ન કરો, યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ ન કરે તો પણ એ કશા કામનું નથી. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે જો તમે કંઈ પણ કાર્ય નહીં કરો તો તમારી બુદ્ધિ જે છે, તમારું જે જ્ઞાન છે તેનો કોઈ જ મતલબ રહેતો નથી. આપણે ગુજરાતીમાં પણ એના માટે ઘણી બધી કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં. આપણે ઘણું બધું ભણી લીધા હોય, PhD કરી લીધું હોય, કાં તો ડૉક્ટર બની ગયા હોય. અત્યારે આપણે જોઈએ છીએ કે પૈસા આપીને આપણે ડૉક્ટર તો બની જઈએ છીએ, પણ આપણી પાસે જો પ્રેક્ટિસ ન કરતા હોય, ક્રિયા કરવી એટલે કે આપણે પ્રેક્ટિસ ના કરતા હોય, કાં તો આપણે એને લગતો કોઈ વ્યવસાય જો ના કરતા હોય, આપણે ક્લિનિક ના ખોલતા હોય તો એ જ્ઞાન આપણું કશા જ કામનું નથી. તો આ સૂક્તિમાં એવું કહેવા માંગે છે કે આપણી પાસે જે પણ કંઈ જ્ઞાન છે, જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ. જ્ઞાન છે આપણી પાસે, જો એનો યોગ્ય ઉપયોગ કરીશું તો આપણી શાખા છે ચારે બાજુ આપણે ફેલાવી શકશું. પરંતુ આપણે કહીએ ને કે પડ્યા પણ એ જ્ઞાન છે તે કટાઈ જાય છે. આપણે એના માટે બીજી ગુજરાતીમાં પણ એક કહેવત છે કે બીજાના ખીચામાં ધન હોય અને પુસ્તકમાં જો જ્ઞાન હોય તો એ જ્ઞાન પણ કંઈ કામનું નથી. એટલે કે આ સૂક્તિની અંદર આપણને ક્રિયા કરવા માટેનો સંદેશો આપે છે કે કાર્ય કરતા જાઓ. અર્જુને ગીતામાં પણ કહ્યું છે કે કાર્ય કરતો જ્યાં ફળની આશા ના રાખ. એટલે કે ભલે તમારી પાસે બુદ્ધિ છે પણ આપણે એવું વિચારીએ કે મેં એક કામ કર્યું અથવા તો મેં આ કર્યું પણ મને એનો કોઈ જ ફાયદો ના થયો તો હવે મારે ફરી કરવું નથી. નહીં, એવું નહીં. જો તમારી પાસે બુદ્ધિ છે તો તેનો યોગ્ય જગ્યાએ અને વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખશો તો તમે જરૂર આગળ આવી શકશો. પરંતુ જો બુદ્ધિનો ઉપયોગ નહીં કરીએ તો આપણી પાસે બુદ્ધિ હોવા છતાં પણ આપણે બળદિયા જેવા થઈ જશું. તો અહીંયા પ્રથમ સૂક્તિની અંદર ખૂબ સરસ મજાની વાત કરેલી છે કે જો ક્રિયા નહીં કરવામાં આવે તો જ્ઞાન છે એ આપણું ભારરૂપ થઈ જશે. આપણને જ આપણા જ્ઞાનનો બોજો લાગશે. આપણે જો કાર્ય નહીં કરીએ ને તો આપણને જ આપણા જ્ઞાનનો બોજો લાગશે કે એમ થશે કે આ શું કામનું છે, હું તો ભણ્યો પણ મને તો કંઈ આમાંથી મતલબ, હું ભણવા છતાં પણ મને કંઈ ફાયદો થયો નહીં. તો આ પંક્તિ આપણા જીવનમાં ખૂબ જ સરસ ઉતારવા જેવી છે. બીજી સૂક્તિ છે કે જનની જન્મભૂમિ ચ સ્વર્ગ અપી ગરિષ્યતિ. જનની અને જન્મભૂમિ, ચ એટલે કે અને, જનની એટલે કે આપણે જન્મ આપનારી માતા, અને જન્મભૂમિ એટલે કે જે ભૂમિ ઉપર આપણો જન્મ થયો છે તે, સ્વર્ગ અપી ગરિયસી, તે સ્વર્ગ કરતાં પણ, ગરિષ્યતિ એટલે કે ચડિયાતી છે. આપણી માતા અને આપણે જે પૃથ્વી ઉપર આપણો જન્મ થયો છે એ પૃથ્વી એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. આપણે સુખ મેળવવા માટે દેવ દર્શને જઈએ, મંદિરોમાં જઈએ છીએ, કેટલા ઉપવાસો કરીએ છીએ, પણ જો આપણી ઘરમાં જ આપણી માતા છે તે
ખાધા વગરની રહેતી હોય, એમને આપણે એમના પ્રત્યે કોઈ માન સન્માન ના હોય તો એનો કોઈ જ મતલબ નથી. એટલા માટે અહીંયા આપણે એક આપણી ફરજ બતાવવાનો, એક આપણા ફરજ પ્રત્યે આપણે નિર્દેશ કરવામાં આવેલો છે કે જો તમારા ઘરમાં તમારી માતા સુખી હશે, તમે જે ધરતી ઉપર ઉછર્યા છો, ભલે તમે વિદેશમાં કમાવા માટે જતા રહ્યા છો, આ તો કોઈ પરદેશમાં જતા રહ્યા, પણ તમે જે જન્મભૂમિમાં તમે મોટા થયા છો, ઉછરા છો, જ્યાં જન્મ થયો છે, એને જો તમે યાદ કરશો તો એના સિવાય સ્વર્ગ બીજું કોઈ નથી. સ્વર્ગ એટલે કે આપણે કંઈ મર્યા પછી સ્વર્ગ જોવા નથી જવાના કે હું સ્વર્ગમાં મને કેવું મળ્યું છે. અત્યારે સ્વર્ગ આપણી પૃથ્વી ઉપર જ છે, આપણા ઘરમાં છે, પણ એને આપણે કઈ રીતે માણવું એ આપણા હાથમાં છે. જો આપણા ઘરની અંદર આપણી માતા સુખી હશે, આપણે જે ગામમાં રહીએ છીએ ત્યાં આપણે બધાની સાથે હસતા ખેલતા અને વ્યવસ્થિત વ્યવહાર હશે તો આપણા માટે એ આપણું પરિવાર, આપણું ઘર અને આપણું ગામ છે તે આપણા સ્વર્ગ સમાન છે. તો આપણે જોઈએ છીએ કે ઘણા એવા વિદેશની અંદર વસનારા લોકો છે કે જે અહીંયાથી ગુજરાતમાંથી યા તો આપણું જ કોઈ ગામ છે કે એ ગામમાંથી પોતે બહાર ગયા છે, પરંતુ જ્યારે પોતે પાછા આવે છે ત્યારે આપણે પણ એમના મોઢે સાંભળીએ છીએ કે ખરેખર અહીંયા જેવું તો ત્યાં પણ નથી. તો એ જે અંતરની આત્મા જે ઠરે છે એ જ આપણા માટે સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે. સ્વર્ગ એટલે કે આપણે આમ સોનાનો મહેલ હોય, આપણી પાસે આજુબાજુમાં નોકરો કામ કરે, એને સ્વર્ગ નથી, પણ સ્વર્ગ એટલે કે તમારા પરિવારમાં જે સુખ શાંતિ છે એ જ આપણા માટે શ્રેષ્ઠ સ્વર્ગ છે. અને એટલા માટે જ અહીંયા ખૂબ સરસ સૂક્તિ આપેલી છે કે જનની અને જન્મભૂમિ. અહીંયા જન્મભૂમિને પણ આપણે માતા કહીએ છીએ. યાદ રાખજો, આપણે જે જગ્યાએ આપણો જન્મ થયો, આપણે ભારત છે તો આપણે શું કહીએ છીએ કે ભારત માતા. આપણે ગર્વ છે આપણી ભારત માતા ઉપર, કેમ કે આપણે એ ધરતીમાં જન્મેલા છીએ, એમની માટીનું આપણે કણ કણનું ઋણ આપણા ઉપર રહેલું છે. તો એ જનની આપણી માતા અને જન્મભૂમિ એટલે કે જન્મ જ્યાં આપણો થયેલો છે, જ્યાં આપણો ઉછેર થયેલો છે એ ભારત માતા એટલે કે આપણી ભારત માતા. આપણી બે માં, એક કોખેથી જન્મ આપેલો છે અને બીજાએ આપણે ઉછેરીને મોટા કરેલા છે, તો એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે. ત્યાર પછી ત્રીજું છે આપત્તિ મિત્ર પરીક્ષા. આપત્તિ એટલે કે મુશ્કેલીના સમયમાં મિત્ર પરીક્ષા, મિત્રની પરીક્ષા થાય છે. આપણે કહીએ છીએ ને કે સાચી પરીક્ષા તો મુશ્કેલીના સમયમાં થાય. જ્યાં સુધી આપણી પાસે પૈસા હોય ત્યાં સુધી તો બધા જ આપણી આજુબાજુ ફરવાના છે, બધા જ આપણે ભાઈ ભાઈ કરવાના છે. અને એના માટે ગુજરાતીમાં કહેવત પણ છે કે નાણાં વગરનો ના થયો અને નાણે નાતા લાલ. નાણું એટલે કે પૈસા. જો આપણી પાસે પૈસા હશે તો બધા જ આપણને ભાઈ ભાઈ કરીને બોલાવવા આવશે, આપણી આગળ પાછળ ફરશે. પણ જો સમય સંજોગે આપણી પાસેથી પૈસો જતો રહ્યો તો કોઈ આપણને એમની પાંગતે પણ બેસવા દેશે નહીં, આપણી સામે જોતા હોય તેવું મોઢું પણ ફેરવી દેશે. અને એટલે જ કહેવાય છે ને કે શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં થતી હોય છે, એવી જ રીતે મિત્રની પરીક્ષા આપણે જ્યારે કોઈ મુશ્કેલીમાં સમયમાં હોય અને જો આપણે સાથ આપે એ જ આપણો સાચો મિત્ર છે. હંમેશા સુખ દુઃખ તડકા છાયામાં જે સાથે ઊભો રહે એને આપણે મિત્ર કહીએ છીએ. આપણા અંગત કોઈ પણ વાત હોય તો આપણા પરિવારના કોઈ પણ સભ્યને આપણે કદાચ નહીં કહીએ, પણ જો આપણો એકદમ અંગતનો મિત્ર હશે તો એને આપણે બધી સુખ દુઃખની વાતો કરીશું. એટલે કે જે આપણને હંમેશા સુખ દુઃખની અંદર સાથે રહે, આપત્તિ એટલે કે મુશ્કેલીના સમયમાં જે સાથ આપે એ જ આપણો સાચો મિત્રની પરીક્ષા છે. એટલે કે એ જ આપણો સાચો મિત્ર કહેવાય છે. એટલે અહીંયા આપણને કહે છે, એના માટે તો ઘણા બધા ઉદાહરણો પણ આપેલા છે. રાવણ, ત્યાર પછી ચોથું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ચોથું છે શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ. જ્ઞાન એ શ્રદ્ધાનું બળ છે. શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે વ્યક્તિએ ખુદનો પોતાનો આત્મવિશ્વાસ વધારે હોવો જોઈએ. આપણા ઉપર જો આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ વસ્તુ એવી નથી કે આપણે હાસિલ નહીં કરી શકીએ. પરંતુ જ્ઞાન એ જ આપણી શ્રદ્ધા છે. આપણી પાસે જ્ઞાન છે પણ આપણે જ આપણા કાર્ય ઉપર વિશ્વાસ ન હોય તો આપણે કશું જ પ્રાપ્ત થતું નથી. પરંતુ જો આપણો આત્મવિશ્વાસ મજબૂત હશે, આપણું આત્મબળ જો મજબૂત હશે તો આપણું જ્ઞાન છે એ શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે, એટલે કે સારું પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા વડે જ આપણે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. જો શ્રદ્ધા ના હોય તો આપણે કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. એના માટે આપણે કદાચ
છઠ્ઠા ધોરણમાં પણ એકલવ્યનું જે લેસન છે આપણે જોઈ ગયા છે કે એકલવ્ય જ્યારે દ્રોણાચાર્ય પાસે જ્ઞાન વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે અને દ્રોણાચાર્ય એને ના પાડી દે છે કે હું તો માત્ર કૌરવ અને પાંડવ પુત્રને જ વિદ્યા શીખવાડું છું, ત્યારે અર્જુનને પોતાના ઉપર વિશ્વાસ હતો કે પોતાના ઉપર શ્રદ્ધા હતી કે ના, હું ગમે તેમ કરીને હું જ્ઞાન પ્રાપ્ત વિદ્યા પ્રાપ્ત કરીશ. અને તેમણે માત્ર એક આસ્થા સ્વરૂપે ડાભનું પૂતળું બનાવે છે અને પોતા એ શ્રદ્ધાના બળથી પોતે ધનુર્વિદ્યા શીખી જાય છે. તો અહીંયા શ્રદ્ધા, જે આપણી શ્રદ્ધા છે એ શ્રેષ્ઠ જ્ઞાન છે. શ્રદ્ધા હશે તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. કંઈ પણ આપણે શીખવું છે, આપણે અત્યારે ભણીએ છીએ, આપણને મેથ્સ છે, સાયન્સ છે, કંઈક શીખવું છે, તો આપણે એવું વિચારીએ કે આ તો મને નથી જ આવડતું, આ નથી જ આવડતું, એ ક્યારેય નહીં આવડે. પણ જે વસ્તુ નથી આવડતી એને આપણે જો કહીશું કે ના, ભલે નથી આવડતું, હું શીખવાનો પ્રયત્ન કરીશ, હું ધીરે ધીરે શીખીશ, મને આવડી જશે. જો એવા વિચારોથી આપણું મનને મજબૂત કરીશું તો એ વસ્તુ આપણે આસાનીથી અને સારી રીતે શીખી શકીએ છીએ. એટલે અહીંયા આ સૂક્તિની અંદર ખૂબ સરસ કીધેલું છે કે જો તમારું આત્મબળ શ્રેષ્ઠ, બીજાના વિચારો ક્યાં સુધી આપણે જીવીશું, બીજાના વિચારોએ ક્યાં સુધી આપણે જીવીશું ને ક્યાં સુધી આપણે આગળ આવીશું. જો તમારું આત્મબળ શ્રેષ્ઠ હશે તો કોઈની પણ જરૂર પડશે નહીં. એટલે અહીંયા આપણને ખૂબ સરસ રીતે શીખવાડે છે કે આપણી અંદર આપણે આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. જો આપણો આત્મવિશ્વાસ શ્રેષ્ઠ હશે તો એનાથી આપણે ગમે તેવું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીશું. આપણે કંઈક કરવાની, કંઈક કરી છૂટવાની જિજ્ઞાસા હોવી જોઈએ. આપણે કંઈક કરવું છે, કંઈક કરી છૂટવું છે, મારે કંઈક બતાવવું છે, સમાજને બતાવવું છે, લોકોને બતાવવું છે, મારે કંઈક પ્રતિષ્ઠિત થવું છે. જો તમે એવા મનમાં મનસૂબા રાખશો તો તમે, શ્રદ્ધા હશે તમારા ઉપર તો તમે કંઈક કરી શકશો. ત્યાર પછી પાંચમું છે બુદ્ધિ યશ બલમ તસ્ય. પાંચમું છે બુદ્ધિ યશ બલમ તસ્ય. યશ એટલે કે જેની પાસે બુદ્ધિ છે, તસ્ય બલમ તે બળવાન છે. જેની પાસે બુદ્ધિ છે તે બળવાન છે. એટલે કે બુદ્ધિને અહીંયા શ્રેષ્ઠ મહત્ત્વ માનવામાં આવેલું છે. આપણી પાસે ગમે તેટલી તાકાત હોય તો આપણે જેમ ખેતરની અંદર બળદ કામ કરે છે એવી રીતે આપણે કામ કરી જાણીએ. પણ જો આપણી પાસે બુદ્ધિ હશે તો આપણે અત્યારના આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી સફળતાઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે આપણી પાસે જો બુદ્ધિ હશે તો એ જ આપણું બળ છે. બુદ્ધિ છે એ જ આપણું બળ છે. બુદ્ધિના વડે આપણે ગમે તે કાર્ય છે એ આસાનીથી કરી શકીએ છીએ. સ્માર્ટ વર્ક કરતાં આપણે શીખી શકીએ છીએ. પરંતુ જો આપણી પાસે બુદ્ધિ ના હોય તો આપણે એક બળદિયાની જેમ ક્યાં સુધી કામને ઢસડા કરી શકીશું. પરંતુ બુદ્ધિથી આપણે કોઈ પણ કાર્ય છે તેને આસાનીથી અને સારી રીતે પાર કરી શકીએ છીએ. બુદ્ધિના ઉપયોગ દ્વારા આપણે કોઈ પણ કાર્યને સરળ રીતે પાર પાડી શકીએ છીએ. સંઘે શક્તિ કલયુગમ. સંઘે શક્તિ કલયુગમ એટલે કે સંઘ એટલે કે સંગઠન, સંગઠન એટલે કે સમૂહ એ કલયુગની શક્તિ છે. અત્યારના સમયની અંદર કલયુગ એટલે કે અત્યારના સમયની અંદર સંગઠન, સંઘ એટલે કે સમૂહની જે ભાવના છે એ જ એક મોટી તાકાત છે, શક્તિ છે. શા માટે એવું કહે છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે જો આપણે કોઈ એકલી વ્યક્તિ હશે અને આપણી પાસે તાકાત હશે પણ એકલી વ્યક્તિ સામેવાળા સામે ક્યાં સુધી ઝઝૂમી શકશે. પણ જો તમારી પાસે ઘણા બધા લોકો હશે, તમારું પીઠબળ મજબૂત હશે તો તમે સામેવાળાને, એ ભલે બીજા પાછળ ઊભેલા લોકો કદાચ તમને મદદ કરી શકે કે ના કરી શકે, પણ આપણને એક એવો જુસ્સો હોય છે કે મારી સાથે ઘણા બધા ઊભેલા છે અને આપણે એમના બળથી, એમના તાકાતથી આપણી અંદર વધારો આપણી તાકાતમાં થઈ શકે છે. એટલે કે અત્યારના યુગની અંદર માણસ એકબીજાની સાથે ઝઘડતો હોય, એકબીજાની સાથે કંઈક બોલવા ચાલવાનું થાય, ક્યાં તો કંઈક કરવાનું હોય, કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો પણ જો તમે સંગઠન હશે તો એ કાર્ય આપણે સરસ રીતે પાર પાડી શકીશું. અત્યારે આપણે જોઈએ છીએ કે વિભક્ત પરિવાર થવાના કારણે આપણા સંયુક્ત પરિવાર વિખેરાઈ ગયા છે. પરંતુ પહેલાંના સમયમાં જે સંયુક્ત કુટુંબ હતું એ સંયુક્ત કુટુંબથી પોતે જે મિલકતો વસાવતા, પોતે જે ઉદ્યોગો ધંધાઓ જે કંઈ કરતા તો એ અત્યાર કરતાં કંઈક વધારે સારું હતું. ગામની અંદર શાખાઓ હતી, કેટલી એમને પોતે શાખાઓ ફેલાવેલી હતી. પરંતુ સંગઠન છે તો જ બધું છે. એના માટે આપણે એક પારઘીવાળો લેસન કદાચ પહેલાં સેમમાં અહીંયા તો આપણે ભણી ગયા છીએ કે એક પારઘી હોય છે, એ જંગલની અંદર ઝાડ પાથરે છે કબૂતર અને એના ઉપર ચણ નાખે છે. બધા જ કબૂતરો એ ચણ ચણવા માટે આવે છે અને ઝાડમાં ફસાઈ જાય છે. હવે કરવું શું? કબૂતરો તો બંધાઈ ગયા છે, હવે ઉડી શકે તેમ છે નહીં. હવે એ તો ઘણા બધા કબૂતરો છે, સામે પારઘી એક જ છે.
હવે અહીંયા તો આપણે વાત એવી કરીએ છીએ કે સંગઠન છે એ કળિયુગનું શક્તિ છે, બળ છે. હવે ઘણા બધા કબૂતરો છે એ સંગઠન તો કરે, પણ હવે કરે શું? એટલે એમાંથી જે કબૂતરોનો રાજા હોય એ એમને એક આઈડિયા આપે છે કે આપણી બધાની પાસે તાકાત છે, આપણું સંગઠન એ પારઘી કરતાં ઘણું મોટું છે, તો હું કહું એવી રીતે કરીએ તો આપણે એની સામે વિજય પ્રાપ્ત કરી શકીએ. હવે તમે જ વિચારો કે પારઘીની જાળમાં ફસાયેલો કબૂતર એમની જાળમાંથી છૂટી શકે ખરા? ના છૂટી શકે. છતાં પણ બધા જ કબૂતરે એવું વિચાર્યું કે ચલો આપણે બધા એકસાથે ઉડી જઈએ, અને બધા જ કબૂતરો એકસાથે ઉડ્યા એટલે જાળ સાથે પોતે ત્યાંથી ઉડી ગયા અને એમનો વિજય પ્રાપ્ત થઈ ગયો. એટલે જો એમાંથી એક બે કબૂતરોએ ના પાડી હોત કે ના ભાઈ ના, મારાથી એવું ના થાય, આમ ના થાય, જો અડધાએ હા અને અડધાએ ના પાડી હોત તો બધા જ કદાચ એ પારઘીની જાળમાં ફસાય અને મોતને ઘાટ ઉતરા હોત. પરંતુ જો એમણે સંગઠન રાખ્યું અને બધા ઉડી ગયા તો બધાના જીવ બચી ગયા. એટલે જ અહીંયા કહે છે કે સંગઠન છે એ કળિયુગની શક્તિ છે. તમારા જો ગ્રુપ હશે, સંગઠન હશે તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો. છેલ્લું છે શરીર આદ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર છે એ તમારા ધર્મનું સાધન છે. જો તમારું શરીર સારું હશે, મજબૂત હશે, સ્વચ્છ હશે તો તમે ધર્મની સાધના કરી શકશો. અહીંયા આપણી દરેક યુક્તિ છે તે પૂર્ણ થાય છે. ઓકે, બાય.